મિત્રો હાલમાં જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ વાયરલ ચાલી છે ટેક્સ્ટ રીલ્સવાળી અને ફોટો એડિટિંગવાળી એવી રીલ્સ ઉપર તમારા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। क्या बात है सर, क्या बात है सर, क्या ડેમોમાં જો એ પ્રકારની રીલ્સ બનાવવા માટે તમારે અલાઇટ મોશન ચાલુ કરવાની, તમને પ્લે સ્ટોરમાં મળી જશે। અલાઇટ મોશન તમારે ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું। સારી રીતે પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો જોઈ લો આ બીટ પ્રોજેક્ટ છે અને મિત્રો આ ઇફેક્ટ પ્રોજેક્ટ છે। આ બે પ્રોજેક્ટ તમારી અલાઇટ મોશનમાં નહીં દેખાય। આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર। નીચે અહીંયાથી તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ બે પ્રોજેક્ટ તમારે એડ કરવાના રહેશે। બે પ્રોજેક્ટ વાડ થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આ રહ્યો જોઈ લો મિત્રો પ્રોજેક્ટ બીટ લખ્યું હોય એને તમારે ઓપન કરી લેવાનું। એને ઓપન કરશો એટલે મિત્રો આ રીતે બધા ફોન્ટ તમારા મિસિંગ આવશે। જોઈ લો મિત્રો આ ઇંગ્લિશ ફોન્ટ, હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ તમારામાં હશે તો મિસિંગ નહીં આવે, બાકી આ મિસિંગ આવશે, બરાબર। તો ઓકે કરી દો, આ બધા ફોન્ટ એડ કરતા હું તમને શીખવાડી દઈશ। તમારે આગળ જવાનું છે, આ રીતે ટેક્સ આવશે। જોઈ લો મિત્રો કમ્પ્લીટલી આ આપણે આ મિસિંગ ફોન્ટ છે અને આ પણ મિસિંગ ફોન્ટ છે, બરાબર। તો મિત્રો આ બધા ટેક્સમાં જોઈ લો મિત્રો આ બધા ટેક્સમાં હું તમને ફોન્ટ એડ કરતા શીખવાડી દઈશ, બરાબર। તો સૌથી પહેલાં આપણે ફોન્ટ એડ કરી લઈએ, પછી આપણે ફોટો એડ કરીશું, બરાબર। ફોટો આપણે ક્યાંથી એડ કરીશું ફોટો એ પણ હું તમને બતાવીશ, બરાબર। તો તમારે શું કરવાનું, આ રીતે શરૂઆતમાં આવી જવાનું। શરૂઆતમાં આવ્યા પછી મિત્રો આ જે પહેલું ગ્રુપ છે ગ્રુપ એની પર ક્લિક કરવાનું। એની પર ક્લિક કરી તમારે શું કરવાનું, એડિટ ગ્રુપ અહીં લખ્યું છે એની પર ક્લિક કરવાનું। એની પર ક્લિક કરશો પછી મિત્રો આંગળીની મદદથી આ રીતે આગું પાછું કરવાનું તો ટેક્સ દેખાશે, બરાબર। આ રીતે જોઈ લો મિત્રો પછી મિત્રો તમારે શું કરવાનું, આ જે પહેલો ફોન્ટ છે પહેલો ફોન્ટ એની પર ક્લિક કરવાનું, એટલે કે ફોન્ટ એટલે કે ટેક્સ, બરાબર। ટેક્સ ઉપર ક્લિક કરવાનું, ડબલ એમાં જતું રહું, ડબલ એમાં જઈ અહીં જોઈ લો હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ, બરાબર। એ તમારે સિલેક્ટ કરી લેવાનું। આ રીતે જોઈ લો આ હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું। આ ગુજરાતી લખ્યું હોય એમાં, બરાબર। પછી ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું, પછી તમારે ફરી ક્લિક કરી દેવાનું। આ તમારે શું કરવાનું, અહીંયા ખાલી જગ્યા પર ટચ કરવાનું આ રીતે। પછી નીચે જે ઇંગ્લિશમાં ટેક્સ લખ્યું છે એની અંદર આપણો ફોન્ટ એડ કરવાનો, બરાબર। તો તમારે શું કરવાનું, ઇંગ્લિશ ટેક્સ એની પર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો, આ રીતે ડબલ એમાં જશો ઉપર આ ફોન્ટ મિસિંગ આવશે તમારા, જોઈ લો મિત્રો બુસ્સી ફોન્ટ। આ ફોન્ટ તમને ક્યાં મળશે, મારી ટેલિગ્રામમાં આપી દઈશ, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા પછી મિત્રો એડ કરવા માટે તમારે શું કરવાનું, આ જે ફોન્ટ છે ફોન્ટ એની પર ક્લિક મારવાનું આ રીતે। પછી મિત્રો તમારે આ વ્યૂ ઓલ ફોન્ટ લખ્યું હોય એની પર ક્લિક મારવાનું આ રીતે। પછી તમારે શું કરવાનું, વ્યૂ ઓલ ફોન્ટ પર ક્લિક કરશો આ રીતે ફોન્ટ ખુલશે, બરાબર। આ રીતે ફોન્ટ તો તમારે ઉપર 3 લીટા હોય એની પર ક્લિક મારી દેવાનું। પછી મિત્રો અહીં તમારે ઇમ્પોર્ટેડ ઉપર ટિક કરવાનું અને મિત્રો અહીં પોપ્યુલર રાખવાનું, ઓલ લેંગ્વેજ રાખવાનું। પછી મિત્રો તમારે શું કરવાનું, આ ઇમ્પોર્ટ ફોન્ટ છે એની પર ક્લિક કરવાનું આ રીતે, બરાબર। એની પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ લો મેં ફોન્ટ ડાઉનલોડ કર્યો છે મારા ડાઉનલોડવાળા ફોલ્ડરમાં છે, બરાબર। તમારા સ્કીમા ફોલ્ડરમાં હશે, તમારા અલાઇડ મોશનવાળા સોરી મિત્રો તમારા ટેલિગ્રામવાળા ફોલ્ડરમાં હશે, બરાબર। તો અહીંયાથી તમારો ફોન્ટ ગોતી લેવાનો, આ ફોન્ટ છે તો ફોન્ટ ઉપર જેવું હું ક્લિક કરીશ એ ફોન્ટ હવે અહીં ખાલી જગ્યા પર ટચ કરી એ ફોન્ટ અહીંયા દેખાશે। જોઈ લો મિત્રો હું તમને બતાવી દઉં, જોઈ લો મિત્રો બુસ્સી ફોન્ટ આવી ગયો, એની પર ક્લિક મારી દે આ રીતે। એની પર ક્લિક કરીશ પણ આ ફોન્ટ એડ થશે નહીં તમારાથી, બરાબર। તો તમારે શું કરવાનું, આ એક 20 PT લખ્યું હશે એના પર ક્લિક કરી દેવાનું આ રીતે। અને મિત્રો આ લીટી છે લીટી એને સહેજ આગી પાછી કરવાની આ રીતે, બરાબર। એટલે કે આગળ વધારી દેવાની સહેજ આ રીતે, જોઈ લો મિત્રો આ રીતે સહેજ આગળ વધારી દેવાની। 20 હતા તો આપણે 28 પર લઈ લીધી, બરાબર। એટલું કરી દેવું, ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું આ રીતે। ખરા નિશાન ઉપર ક્લિક કરી હવે ફોનનું બેક બટન દબાવી આ રીતે તમારો ફરી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું આપણા ગ્રુપમાં। જોઈ લો મિત્રો આપણો ફોન્ટ અહીં કમ્પ્લીટલી એડ થઈ ગયો બેમાં, બરાબર। એ રીતે આ બધા ગ્રુપમાં તમારા ટેક્સમાં ફોન્ટ એડ કરી લેવાનું તમારી રીતે, બરાબર મિત્રો। તો ટેક્સ એડ કરી લો એટલે મિત્રો તમારે શું કરવાનું, કામ કરવાનું 0 પર આવવાનું, ફોટો એડ કરી લેવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જતું રહેવાનું આ રીતે। મીડિયમ જાય પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું, તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ગોતી લેવાની, બરાબર। તો હું આ ફોટો રાખું છું, જોઈ લો મિત્રો આ ફોટો આવી ગયો, ફોટો આવી જાય ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી દો। પછી મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દો આ રીતે, ખાલી જગ્યા પર ટચ કરો। હવે આ ફોટાને તમારે શું કરવાનું, છેલ્લે સુધી લઈ લેવાનું, બરાબર। છેલ્લે જવાનું, ફોટા પર ક્લિક કરી દેવાનું, ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરવાનું, બરાબર। એટલે એ ઓપ્શન પર ક્લિક કરશો ફોટો અહીં છેલ્લે સુધી વાગી જશે, ફોટાને નીચે ખેંચી લો આ રીતે, દબાઈને રાખવાનો, ફોટાને નીચે લઈ લેવાનો। આપણું જે સોંગ છે એની ઉપર લાઈન ફોટો મૂકી દેવાનો। હવે જોઈ લો મિત્રો તમારે શું કરવાનું, ફોટામાં ઉપર ક્લિક કરવાનું, ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું, ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટમાં જવાનું આ રીતે। એડ ઇફેક્ટમાં જયા પછી તમારે શું કરવાનું, અહીં જોઈ લો મિત્રો બ્લરવાળું ઇફેક્ટ હશે, બરાબર। બ્લર ઉપર ક્લિક કરી દેવાનું। હવે મિત્રો તમારે અહીં કંઈ ગ્લોસન બ્લર હશે એની પર ક્લિક કરવાનું, જોઈ લો મિત્રો એનું સ્ટાન્ડર્ડ સેટિંગ ખોલી લેવાનું આ રીતે। પછી મિત્રો આ 150 હોય એને તમારે શું કરવાનું, વધારીને
250 કરી દેવાના અથવા તો 225 કરી દેવાના, બરાબર. એટલું કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું. જોઈ લો આપણો બ્લર ફોટો થઈ ગયો, બરાબર. બ્લર ફોટો ઠેક એન્ડ સુધી થઈ ગયો બ્લર ફોટો. હવે શું કરવાનું, તમારા મિત્રો અહીંથી બેક કરી દેવાનું. આ રીતે હું તમને બેક કરીને બતાવું. જોઈ લો આ રીતે બેક કરી દેવાનું, બરાબર. ફોનનું બેક બટન દે બહાર આવી જવાનું. હવે ઇફેક્ટ ખોલવાની. આ રીતે ઇફેક્ટ ખોલે પછી જોઈ લો મિત્રો ટોટલ તમને એક ગ્રુપ જોવા મળશે, બીજું ગ્રુપ અને એક શેપ જોવા મળશે વાદળી કલરની, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, એક કામ કરવાનું છે. આ જે મિક્સવાળું છે જોઈ લો મિત્રો, આ મિક્સવાળું આ ગ્રુપ મિક્સ લખ્યું છે 2 નંબરનું, એની પર ક્લિક કરો, લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને મિત્રો કોપી લેયર કરી દો. આ રીતે કમ્પ્લીટલી કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવી બહાર આવી જશે. બહાર નીકળ્યા પછી તમારે શું કરવાનું, આપણો જે બીટ પ્રોજેક્ટ છે એ તમારે ખોલી લેવાનો. આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે મિત્રો આ રીતે મિસિંગ આવે તો તમારે ઓકે કરી દેવાનું. તમે ફોન્ટ એડ કરી લેશો મિસિંગ નહીં આવે, બરાબર. તો તમારે શું કરવાનું, શરૂઆતમાં 0 પર રહેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરશો આ રીતે ગ્રુપ આવશે, બરાબર. તમારે શું કરવાનું, આ ગ્રુપ છે ગ્રુપ એની પર ક્લિક કરવાનું, બરાબર. આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું અને મિત્રો તમારે શું કરવાનું, અનગ્રુપ કરી દેવાનું. આ રીતે કમ્પ્લીટલી જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો આ રીતે તમારું બધું ખુલી જશે, બરાબર. જોઈ લો આ રીતે ખુલી જશે. તો આપણે અનગ્રુપ કર્યું આ રીતે ખુલી ગયું જોઈ લો મિત્રો. તો તમારે શું કરવાનું, અહીંયા જોઈ લો મિત્રો તમારે એક કામ કરવાનું, 1 2 અને 3 4 લેયર બનશે એને ખોલી લેવાની. 1 2 3 અને 4 લેયર ખુલી જાય જોઈ લો મિત્રો. જેવી 4 લેયર ખોલશો એટલે અહીં આરવી વાગી જશે ઇમોજી, અહીં આરવી વાગી જશે પીએનજી. તો આ રીતે કમ્પ્લીટલી વાગી જશે, બરાબર. જોઈ લો મિત્રો તમારું પીએનજી વાગી ગયું. હવે શું કરીશું, અહીંથી બેક કરીશું. આ રીતે કમ્પ્લીટલી બેક કર્યા પછી ઇફેક્ટમાં આવશું. આ રીતે કમ્પ્લીટલી ઇફેક્ટમાં આવ્યા પછી શું કરીશું હવે મિત્રો ખબર છે તમને, આ જે ગ્રુપ નંબર 1 છે ફોટોવાળું એની પર ક્લિક કરી દઈશું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દઈશું અને અહીંથી કોપી લેયર કરી દઈશું. આ રીતે કમ્પ્લીટલી કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું. આપણે બીટમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી તમારે શું કરવાનું, 0 પર આવવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી મિત્રો તમારે પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરી હવે શું કરવાનું, ગ્રુપ જોઈ લો મિત્રો ગ્રુપ આપણું પેસ્ટ થઈ ગયું. હવે તમારે શું કરવાનું, આ ગ્રુપ છે ગ્રુપ એની પર ક્લિક કરી દેવાનું. એની પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું. આ રીતે એક શેપ જોવા મળશે તો અહીં 0 પર આવી જવાનું. પછી મિત્રો એક ફોટો એડ કરી લેવાનો, પ્લસ પર ક્લિક કરવાનું, મીડિયમ કરવાનું. આ રીતે મીડિયમ જાય પછી એનો એ ફોટો લઈ લેવાનો, બરાબર. ફોટો આવી ગયો. ખાલી જગ્યા પર ટચ કરી ફોટાની સામે આ રીતે દબાઈને નીચે ખેંચી લેવાનો ફોટો. આ રીતે જોઈ લો મિત્રો ફોટો આપણો બોક્સમાં અહીં દેખાશે, બરાબર. ફોટો તમારે આગો પાછો હોય તો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું. પછી મિત્રો અહીં સાઇઝના ઓપ્શન ઉપર ક્લિક કરી ફોટાની સાઇઝ નાની મોટી તમે આ રીતે કમ્પ્લીટ કરી શકો છો, બરાબર. પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી ફોટો આગો પાછો થઈ શકે છે, બરાબર. ખાલી જગ્યા પર ટચ કરવાનું. આ ફોટાના આપણી શેપ જેટલો લઈ લેવાનો, બરાબર. શેપ જેટલો છે ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી ફોટાના લાસ્ટ સુધી ખેંચી લેવાનો. અહીં પછી અહીં ખાલી જગ્યા પર ટચ કરી બેક કરી દેવાનું. જોઈ લો મિત્રો આપણો ફોટો વાગી ગયો અહીં કમ્પ્લીટલી, બરાબર. જોઈ લો આ ફોટો આપણો વાગી ગયો કમ્પ્લીટલી. આ ફોટો આપણો વાગી ગયો. હવે શું કરીશું, ફોનનું બેક બટન દબાવશું. પછી મિત્રો ફરી ફોનનું બેક બટન દબાવશું અને લાસ્ટ વખત હવે ઇફેક્ટમાં જઈશું. ઇફેક્ટમાં ગયા પછી આ વાદળી કલરની શેપ છે એની પર ક્લિક કરીશું, લેયર બોક્સ ઉપર ક્લિક કરીશું અને મિત્રો અહીંથી કોપી લેયર કરી દઈશું. આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાવી બહાર આવી જઈશું. આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જઈશું. ફરી બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી શું કરવાનું મિત્રો, 0 પર આવવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી તમારા પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે જેવું તમે પેસ્ટ કરશો આગળ બ્લર ઇફેક્ટ વાગી જશે, બરાબર. હવે મિત્રો તમારે શું કરવાનું, 0 પર આવવાનું, લેયર બોક્સ પર ક્લિક કરી મીડિયમ જવાનું અને મિત્રો હવે તમારે એક વિડીયો એડ કરવાનો, બરાબર. વિડીયોની લિંક તમને ટેલિગ્રામમાં આપી દઈશ તો તમારે ટેલિગ્રામ જોઈ લેવાનું, બરાબર. તો ટેલિગ્રામમાં તમારે જોઈ લેવાનું એક વિડીયો હશે, બરાબર મિત્રો. બ્લેક કલર આ રીતનો વિડીયો જોઈ લો મિત્રો, હું તમને બતાવી દઉં. આ રીતનો વિડીયો હશે, જોઈ લો. આ વિડીયો આવી જો વિડીયો પર ક્લિક કરવાનું. વિડીયો પર ક્લિક કરી તમારે શું કરવાનું મિત્રો, અહીંયા ઉપર 3 લીટા પર ક્લિક કરવાનું. જોઈ લો 3 લીટા પર ક્લિક કરી 5મા નંબર ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું. ખાલી જગ્યા પર ટચ કરવાનું. વિડીયો પર ફરી ક્લિક કરવાનું. બ્લેન્ડિંગ ઓપેસિટી પર ક્લિક કરવાનું. લાઇટિંગ ઉપર ક્લિક કરવાનું. પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું. આ રીતે જોઈ લો મિત્રો. તો આ વિડીયો આપણો વાગી ગયો. જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી વાગી ગયો વિડીયો. જે રીતે તમને મેં બતાવ્યો તો વિડીયો જો વધારાનો હોય બરાબર મિત્રો છેલ્લે જઈને જોઈ લેવાનું. વિડીયો પર ક્લિક કરી અહીંથી કટ મારી દેવાનો વિડીયો આ રીતે કમ્પ્લીટલી. જોઈ લો મિત્રો આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારતો અને અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરજો. આ રીતે જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.